નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના આપણા સેશનની અંદર કરંટની અંદર ચર્ચામાં રહેલો મુદ્દો એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલા શપથ અંગેની ચર્ચા આજે કરવાના છે. આજના સેશનમાં આપણે કઈ કઈ બાબત પર ફોકસ કરીશું એનો એક ઓવરવ્યૂ આપી દઉં છું. આપણે 3 અલગ અલગ બાબતની અહીંયા ચર્ચા કરવાના છે. સૌપ્રથમ હાલની પરિસ્થિતિમાં સીજેઆઈ તરીકે સંજીવ ખન્ના સાહેબ દ્વારા જે શપથ લેવાયા છે એને એટલે કે સંજીવ ખન્ના સાહેબની જે પણ પ્રોફાઇલ છે બેઝિક એ આપણે દેખવાના છે. ત્યારબાદ કહી શકાશે સેકન્ડ પોઈન્ટ જવાના છે. આપણો મેઇન ટાર્ગેટ છે બંધારણના પોઈન્ટ ઓફ વ્યૂથી બંધારણનો અનુચ્છેદ 124 જે સુપ્રીમ કોર્ટના ગઠન સાથે સાથે ન્યાયાધીશ જે છે એમની નિયુક્તિ, એમની યોગ્યતા, એમના શપથ કોણ લેવડાવશે વગેરે વિશે ચર્ચા કરે છે. અને ત્યારબાદ આપણે દેખવાના છે વન લાઇનર ક્વેશ્ચનના ભાગરૂપે કે પ્રથમ સીજેઆઈ કોણ હતા, હાલના સીજેઆઈ કોણ છે, સીજેઆઈને લઈને આવા નામ આધારિત કયા કયા પ્રશ્નો બની શકે એ અંગેની ચર્ચા કરવાના છે. ચલો આપણા સેશનને આગળ વધારીએ એ પહેલા એક મહત્વની એનાઉન્સમેન્ટ જે છે એ તમે લોકો ધ્યાને લઈ લેશો. જીપીએસસી ક્લાસ 1-2 ને ધ્યાનમાં રાખીને અહીંયા આપણી ઓફલાઈન બેચ જે છે એ સરગાસન ખાતે લોન્ચ થઈ ચૂકી છે. તમે અહીંયા ડેમો લેક્ચર ભરી શકો છો અને આ બેચમાં જોડાઈ શકો. જે વિદ્યાર્થી ખાસ 2025ની અંદર જીપીએસસીનું જે કેલેન્ડર છે એના ભાગરૂપે જે તૈયારી કરવા માંગે છે એમના માટે આ ઉત્તમ તક છે. આ બેચની અંદર જોડાઈ શકો છો. લોંગ ટર્મની બેચ રહેશે, ફાઉન્ડેશન બેચ રહેશે, જેમાં પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ આ ત્રણેય સ્ટેજની વિસ્તૃતમાં તૈયારી કરાવવામાં આવે છે. ચલો હવે આપણે આગળ વધીએ છીએ, આપણી ચર્ચાને આગળ વધારીએ. તો પહેલી પરિસ્થિતિમાં જો હું આગળ વધું છું તો સિમ્પલ આપણે પ્રોફાઇલ દેખવાનો પ્રયત્ન કરીએ છીએ કે હાલની પરિસ્થિતિમાં જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દ્વારા શપથ લેવાય એમની. તો પહેલી બેઝિક માહિતી થોડી જોઈ લઈએ. તો હાલની પરિસ્થિતિમાં સીજેઆઈના પદ પર કોણ વ્યક્તિ આવ્યા છે, એમને કયા વ્યક્તિએ શપથ લીધા છે, તો કહી શકાશે એ વ્યક્તિ જે છે એ છે ન્યાયાધીશ એટલે કે સંજીવ ખન્ના સાહેબ. કયા ક્રમના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બન્યા છે? તો 51મા ક્રમના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકે શપથ લીધા છે. શપથ કોણ લેવડાવશે? તો આપણે દેખ્યું એ સમય કે અહીંયા પ્રેસિડેન્ટ દ્વારા શપથ લેવડાવવામાં આવે. પ્રેસિડેન્ટ તરીકે કોણ છે? તો દ્રૌપદી મુર્મુ મેડમ બરાબર છે. હવે તમે દેખો આના પહેલાના સીજેઆઈ તરીકે કોણ હતા? તો 50મા ક્રમના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકે જે વ્યક્તિ હતા એ હતા ડી.વાય. ચંદ્રચૂડ સાહેબ. એમને ભલામણ કરી કે હા સિનિયોરિટી પ્રમાણે આના પછીના સીજેઆઈ તરીકે સંજીવ ખન્ના સાહેબને બનાવવામાં આવે. કાયદા મંત્રાલયને રિપોર્ટ આપ્યો. કાયદા મંત્રાલય આ કોને સોંપશે? તો સરકારને, વડાપ્રધાન મંત્રી પરિષદ એમની સલાહથી અહીંયા પ્રેસિડેન્ટ દ્વારા 51મા ક્રમના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ પદ ગણી શકાય એ વ્યક્તિ તરીકે કોણ બેસે છે? સંજીવ ખન્ના સાહેબ. હવે આપણે એમની બેઝિક પ્રોફાઇલ દેખીએ એ પહેલા કેટલા સમય માટે અહીંયા પદ પર રહેવાના છે તો એ પહેલેથી નિર્ધારિત હોતું હોય છે. એનું કારણ શું છે? તો જ્યારે પણ અહીંયા ડી.વાય. ચંદ્રચૂડ સાહેબ નિવૃત્ત થયા તો તમને દેખવા મળશે કે બંધારણની અંદર જોગવાઈ છે 65 વર્ષની મહત્તમ વયમર્યાદા પૂર્ણ થતાં અહીંયા પદ શું કરવાનું રહેશે? ખાલી કરવાનું રહેશે. અને આ વયમર્યાદાને લીધે એમને શું કર્યું? પોતાનું સીજેઆઈનું પદ ખાલી કર્યું. એ જ રીતે કહી શકાશે સંજીવ ખન્ના સાહેબ આગામી કેટલા સમય માટે આ પદ પર રહેવાના છે? તો 13 મે 2025 સુધી આ પદ પર રહેવાના છે. અંદાજિત આગામી 6 મહિના અને એક્ઝેક્ટલી તમે વિચારો તો 183 દિવસ માટે પદ પર રહેવાના છે. ચલો હવે એમની બેઝિક પ્રોફાઇલ દેખીએ બરાબર છે. આ વસ્તુને થોડી વિસ્તૃતમાં મેં અહીંયા લખી છે. પ્રોફાઇલ આપણી સમજ માટે હું એવું કહીશ કે એવું નહીં કરતા કે એની લાઇન ટુ લાઇન તમે યાદ રાખો, ખાલી સમજ કેળવવાની છે કે હા આ જે હાલમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બને એમને ભૂતકાળમાં કઈ કઈ રિસ્પોન્સિબિલિટી, જવાબદારી સંભાળી છે, કઈ કઈ બાબતે એમને પોતાનું યોગદાન આપ્યું છે. તો દેખો પોતાનું કેરિયર એમને સ્ટાર્ટ કર્યું હતું વકીલાત વગેરેનું 1983થી. શરૂઆતના દિવસોની અંદર વધારે પ્રમાણમાં કહી શકાશે ડિસ્ટ્રિક્ટ કોર્ટ જે છે એ 30,000 બરાબર છે એની અંદર વધારે પ્રમાણમાં કહી શકાશે પોતાની સેવા આપી છે. ત્યારબાદ એમને ટેક્સ ડિપાર્ટમેન્ટ સાથે સાથે ગવર્મેન્ટના ઘણા કેસની અંદર પોતાની જવાબદારી, યોગદાન આપ્યું છે. જેમ કે એક્ઝામ્પલ કહી શકાશે એક સ્થાયી વકીલ તરીકે, સ્ટેન્ડિંગ કાઉન્સિલ તરીકે અહીંયા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની અંદર કામ કર્યું છે 2004 દરમિયાન બરાબર છે. ત્યારબાદ કહી શકાશે એમની આગળતા એપોઇન્ટમેન્ટ થાય છે સ્ટેન્ડિંગ કાઉન્સિલ તરીકે સિવિલ મેટરની અંદર નેશનલ કેપિટલ ટેરેટરી ઓફ દિલ્હીની અંદર બરાબર છે. આનાથી આગળ જો ચાલે જઈએ છીએ તો એ જ વ્યક્તિ એટલે કે ખન્ના સાહેબ જે છે એ દિલ્હીની ગવર્મેન્ટની અંતર્ગત કયા કેસ લડે છે? તો ક્રિમિનલ કેસ લડે છે બરાબર છે. એક પબ્લિક પ્રોસિક્યુટર તરીકે, સરકારી વકીલ તરીકે. અને એક મહત્વનો પોઈન્ટ લખ્યો છે એ છે એમિકસ ક્યુરી. આ ધ્યાન લેજો, આને ગુજરાતીમાં કહેવાય છે એક ન્યાયિક મિત્ર તરીકે, ન્યાય મિત્ર તરીકે બરાબર છે. ઘણી વાર ઘણી બધી કોર્ટમાં તમને દેખાશે કે
એમિકસ ક્યુરી જે છે, ન્યાયિક મિત્ર જે છે એપોઇન્ટ થતી હોય છે. ઘણા એવા કેસની અંતર્ગત એક નિષ્પક્ષ રીતે રજૂઆત હેતુ આવી રીતે અહીંયા એડવોકેટ જે છે એમને બેસાડવામાં આવે છે. તો એ કઈ રીતે કામ કરે છે? એક ન્યાયિક મિત્ર તરીકે. મેઇન ઉદ્દેશ એ જ હોય છે કે એ કેસની અંદર એક યોગ્ય રજૂઆત થઈ શકે, બરાબર છે, અને એક નિષ્પક્ષ રીતે એ આખા કેસને વર્ણન થઈ શકે એ હેતુથી. તો એમિકસ ક્યુરી ન્યાયિક મિત્ર તરીકે પણ જવાબદારી કોને સંભાળી છે? સંજીવ ખન્ના સાહેબે. ત્યારબાદ કહી શકાશે એમની હાઈકોર્ટની અંદર એપોઇન્ટમેન્ટ ક્યારે થાય છે? તો વર્ષ 2005માં કયા જજ તરીકે? એડિશનલ જજ તરીકે દિલ્હી હાઈકોર્ટની અંદર એપોઇન્ટમેન્ટ થાય છે. ધ્યાન લેજો, સ્થાયી જજ પછીના વધારાના જે જજ લેવાય છે એમને હાઈકોર્ટની અંદર કહેવાય છે એડિશનલ જજ. આ જ વસ્તુ જો હું સુપ્રીમ કોર્ટમાં જાઉં તો જે સ્થાયી જજ હોય છે 34 હાલની પરિસ્થિતિમાં સુપ્રીમ કોર્ટમાં, એના સિવાયના જે જજ બોલાવવામાં આવે છે એ હોય છે એડહોક જજ. એડહોકને તદર્થ કહેવાશે, અહીંયા કહેવાશે વધારાના ન્યાયાધીશ તરીકે એડિશનલ જજ તરીકે. તો હાઈકોર્ટ છે માટે કયો વર્ષ લખાય છે? એડિશનલ જજ. પણ નેક્સ્ટ યરની અંદર એટલે કે વર્ષ 2006માં શું બને છે? હાઈકોર્ટની અંદર પરમેનન્ટ જજ તરીકે અહીંયા એમની એપોઇન્ટમેન્ટ થાય છે અને ત્યાં મેજર મહત્તમ સમય એ પોતાની સેવા પ્રદાન કરે છે. એ દરમિયાન જ્યારે હાઈકોર્ટના જજ હતા એ દરમિયાન એમને ઘણા બધા બાબતની અંદર કહી શકાશે પોતાની મહત્વની ભૂમિકા નિભાવી છે. જેમ કે ચેરમેનનું પદ સંભાળ્યું છે દિલ્હી જ્યુડિશરી એકેડમીનું. એ જ પ્રમાણે દિલ્હીની અંદર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર છે, સાથે સાથે ડિસ્ટ્રિક્ટ કોર્ટ મેડિટેશન સેન્ટર છે, મેડિએશન સેન્ટર જે છે એ. આની અંદર શું કર્યું છે? એજ નેતૃત્વ સંભાળ્યું છે, એની ઓલરેડી કહી શકાશે જવાબદારી જે છે એ નિભાવી છે. ત્યારબાદ લીડરશિપ તરીકે લીગલ સર્વિસની અંદર એમને શું યોગદાન આપ્યું છે? તો એ પણ માહિતી આપણને ધ્યાન હોવી જોઈએ. દેખો, મેજર સુપ્રીમ કોર્ટની લીગલ સર્વિસ કમિટી હોય છે, એના અહીંયા કહી શકાશે કે ચેરમેન તરીકે જવાબદારી સંભાળી કયા સમય દરમિયાન? જૂન 17થી લઈને ડિસેમ્બર 25 દરમિયાન 2023ના વર્ષમાં. ત્યારબાદ કહી શકાશે ભારતની અંદર આપણા બંધારણ મુજબ અનુચ્છેદ નંબર 39A બરાબર છે, શું કહે છે? મફત અને સામાન્ય અને મફત કાનૂની સહાય, જેના ભાગરૂપે ભારતમાં નેશનલ લેવલે એક મેજર સંસ્થા કામ કરે છે જે મફત કાનૂની સહાય પ્રદાન કરવાનું કાર્ય કરે છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, મહિલા, અન્ય જે આવશ્યક જે જરૂરિયાતમંદ વર્ગ છે એના માટે કાનૂની સહાયના ભાગરૂપે અને કાનૂની સલાહના ભાગરૂપે એ સંસ્થાનું નામ છે નાલસા, નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી. એના પણ અહીંયા કહી શકાશે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકેની જે જવાબદારી કોને સંભાળી છે? તો સંજીવ ખન્ના સાહેબે સંભાળી છે. અને સાથે સાથે કહી શકાશે ગવર્નિંગ કાઉન્સિલ ઓફ ધ નેશનલ જ્યુડિશિયલ એકેડમી ભોપાલમાં જે છે એમનું પણ નેતૃત્વ મેમ્બર તરીકે કોને સંભાળ્યું છે? તો એ સંભાળ્યું છે સંજીવ ખન્ના સાહેબે. હાલની પરિસ્થિતિમાં કયા પદ પર છે? તો ભારતના 51મા ક્રમના, ક્રમ ધ્યાન લેજો, 51 51મા ક્રમના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકે નેતૃત્વ કરી રહ્યા છે. ચલો, હવે આ તો થઈ એક બેઝિક પ્રોફાઇલ. એમાં એવું નથી કે લાઈન ટુ લાઈન તમે યાદ રાખો, ના, ખાલી આપણી એક સમજ કેળવવાની છે. હવે હું અહીંયા જાઉં છું આપણો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી, ખાસ કરીને જીપીએસસી સાથે સાથે સુપર ક્લાસ 3, પીએસઆઈ વગેરેની એક્ઝામની અંદર સૌથી વધારે જો સુપ્રીમ કોર્ટના ક્વેશ્ચન પૂછે છે ને તો એ કયા અનુચ્છેદમાંથી પૂછે છે? અનુચ્છેદ નંબર 124માંથી. અને આ બંધારણીય જોગવાઈ તમને ખ્યાલ હોવી જોઈએ. 124(1) ગઠન અંગે ચર્ચા કરે છે, 2માં નિયુક્તિ છે, 3માં યોગ્યતા છે ન્યાયાધીશની, 4માં હટાવનો આધાર છે, 5માં સંસદ કાયદા દ્વારા પ્રક્રિયા કરશે અને 6માં શપથ અંગેની ચર્ચા અને 7માં નિવૃત્તિ બાદ એ કોઈ પ્રકારની વકીલાતની પ્રેક્ટિસ ભારતની કોઈ કોર્ટમાં કરી શકતા નથી. તો હું આને વિસ્તૃતમાં લઈ જાઉં છું, તમને સરળતાથી યાદ રહેશે. હાલની પરિસ્થિતિમાં ખાલી એક ઓવરવ્યૂ લખ્યો છે. ચલો, હવે આપણે આપણી ચર્ચાને આગળ વધારીએ છીએ વન બાય વન. શું લખ્યું છે? તો અહીંયા સુપ્રીમ કોર્ટને લઈને આર્ટિકલ 124(1) શું કહે છે? તો સુપ્રીમ કોર્ટના ગઠન અંગેની ચર્ચા કરે છે. સુપ્રીમ કોર્ટનું ગઠન અંગેની ચર્ચા. ધ્યાન લેજો, સુપ્રીમ કોર્ટનું ગઠનનો મતલબ શું છે? તો હું લાઈન ટુ લાઈન શબ્દો બોલું છું. લખવામાં આવ્યું છે ભારતની સુપ્રીમ કોર્ટ એક મુખ્ય ન્યાયાધીશ અને 7 અન્ય ન્યાયાધીશથી બનેલ રહેશે. તો સુપ્રીમ કોર્ટ શાનાથી બનેલી રહેશે? એક મુખ્ય ન્યાયાધીશ માટે હવે હું શોર્ટમાં લખીશ CJI, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, પ્લસ 7 અન્ય ન્યાયાધીશથી બનેલ રહેશે. અન્ય ન્યાયાધીશથી બનેલ રહેશે. તો અહીંયા સુપ્રીમ કોર્ટનું ગઠન થયું કેટલા ન્યાયાધીશ દ્વારા? 8 ન્યાયાધીશ દ્વારા. હવે એમાં લખ્યું છે જ્યાં સુધી સંસદ કાયદા દ્વારા અન્ય ન્યાયાધીશની સંખ્યા ન વધારે, અન્ય ન્યાયાધીશની સંખ્યા એટલે આ ન વધારે ત્યાં સુધી આ સંખ્યા બની રહેશે.
તો મેસેજ આપ્યો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જે છે એની સંખ્યા વધારવાની સત્તા કોની પાસે? તો સુપ્રીમ કોર્ટના જે અન્ય ન્યાયાધીશ છે આ અન્ય ન્યાયાધીશની સંખ્યા કોણ વધારી શકશે? તો આ સંખ્યા જે છે એ વધારવાની સત્તા કોની પાસે રહેશે? સંસદ પાસે. શાના દ્વારા? કાયદા દ્વારા. સમય સાથે સંસદે આમાં વધારો કર્યો, જેમ કે ટોટલ સંખ્યા 8 હતી શરૂઆતમાં મૂળ બંધારણમાં, એનાથી આગળ વધારીને 1956માં 11 કરી, ત્યારબાદ 1960માં 14 કરાઈ, ત્યારબાદ આગળ જતા 18 કરાઈ, 21 કરાઈ, 26 કરાઈ, 31 કરાઈ, અને આજની તારીખમાં જે આપણે બેઠા છે તો હું હવે વર્તમાન સ્થિતિ લખું છું. વર્તમાનની અંદર સુપ્રીમ કોર્ટમાં મહત્તમ ન્યાયાધીશ કેટલા રહેશે? તો મહત્તમ ન્યાયાધીશ 34 રહેશે, જેમાં એક વ્યક્તિ રહેશે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પ્લસ અન્ય 33 વ્યક્તિ રહેશે સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશ તરીકે. ક્લિયર છે? તો હું કહી શકું તમારે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ધ્યાન રાખવાનું છે. શું? તો બંધારણ અમલમાં આવ્યું, મૂળ બંધારણ. આ મૂળ બંધારણમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની સંખ્યા કેટલી હતી? શરૂઆતમાં 8. જ્યારે પૂછે કે વર્તમાનની અંદર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની સંખ્યા કેટલી છે તો એ છે 34. અને પૂછે કે સમય સાથે આ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની સંખ્યા વધી રહી છે, આ વધારવા માટેની સત્તા કોની પાસે? સંસદ પાસે રહેશે. ક્લિયર છે? ધ્યાન લેજો, શક્તિ એ જ લખી છે, જ્યાં સુધી આ સંખ્યા ન વધારવામાં આવે ત્યાં સુધી બની રહેશે. વધારવાની શક્તિ લખી છે તો તમે એ લખતા હોવા જોઈએ, સંખ્યા વધારવાની શક્તિ. બરાબર છે? સંખ્યા વધારવાની સત્તા બરાબર છે સંસદ પાસે. હવે હું આને સ્ટોપ કરું છું. પહેલો પોઈન્ટ થયો સુપ્રીમ કોર્ટનું ગઠન, સરળતાથી યાદ રહેશે. હવે જઈએ છે જે અત્યારે સૌથી વધારે ચર્ચાનો મુદ્દો છે એ 124(2) શાના અંગે છે? તો સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ છે આ ન્યાયાધીશ જે છે એમની નિયુક્તિ અંગે. નિયુક્તિ અંગે હવે કઈ રીતે થાય છે તો દેખીએ. સિમ્પલ. નિમણૂક જો પૂછે કે સાઇન કોણ કરે છે, નિમણૂક કોણ કરે છે, તો તમારો આન્સર ક્લિયર રહેવાનો છે રાષ્ટ્રપતિ દ્વારા. કોની સલાહ પર? વડાપ્રધાન પ્લસ મંત્રી પરિષદની સલાહ પર. પરંતુ અહીંયા મેજર સમય સાથે પરિવર્તન આવ્યા છે. કઈ બાબતને લઈને? કે કોણ બનશે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ? આના માટે એક બોર્ડ કામ કરે છે જેને કહેવામાં આવે છે પસંદગી બોર્ડ. કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની શું કરશે? પસંદગી. અને આ બોર્ડ જે છે એનું નામ છે જેને કહેવામાં આવે છે કોલેજિયમ સિસ્ટમ. કોલેજિયમ એક ઇંગ્લિશ વર્ડ છે, એનો મિનિંગ હું સરળતાથી હમણાં સમજાવું છું. હવે એક કોલેજિયમ સિસ્ટમનું કામ શું છે? સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની પસંદગી કરવી. અને નામ પસંદ કરીને કોના ટેબલ પર મોકલશે? રાષ્ટ્રપતિના. નિમણૂક કોના દ્વારા? રાષ્ટ્રપતિ દ્વારા રહેશે. હવે તમને થોડા ક્વેશ્ચન માઇન્ડમાં થાય કે કોલેજિયમ સિસ્ટમમાં કોણ બેસે છે, તો હું ક્વેશ્ચન જે અહીંયા લખી રહ્યો છું બધા કોલેજિયમ સિસ્ટમના છે. કે કોલેજિયમ સિસ્ટમ કેટલા મેમ્બરથી બનેલ છે? તો તમારો આન્સર હોવો જોઈએ 5 મેમ્બરથી. જેમાં કોણ બેસે છે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની પસંદગી કરવા? એક ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પ્લસ 4 સુપ્રીમ કોર્ટના સિનિયર મોસ્ટ જજ, એટલે કે વરિષ્ઠ ન્યાયાધીશ જે છે આની અંદર બેસે છે. આ લોકો નક્કી કરશે. જેમ કે એક્ઝામ્પલ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની મહત્તમ સંખ્યા 34 છે. સમજી લો 5 પદ ખાલી પડ્યા છે. કેટલા પદ ખાલી પડ્યા છે? 5. તો 5 વ્યક્તિના નામની પસંદગી કરવાની છે. તો આ 5 વ્યક્તિ તરીકે સુપ્રીમ કોર્ટમાં કોની નિમણૂક થશે? આ નામ નક્કી કોણ કરશે? કોલેજિયમ સિસ્ટમ. જ્યાં 5 મેમ્બર બેસીને નિર્ધારિત કરશે મેજોરિટીથી. ક્લિયર છે? ચલો બીજો પોઈન્ટ આગળ વધીએ તો સિમ્પલ. અહીંયા કોલેજિયમ સિસ્ટમનું મુખ્ય કાર્ય શું છે? તો માત્ર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની પસંદગી નહીં, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની તો પસંદગી કરે છે, પણ સાથે સાથે જવાબદારી જે છે એ છે હાઈકોર્ટના ન્યાયાધીશની પસંદગી પણ કરશે. તો હાઈકોર્ટના ન્યાયાધીશ કોણ બનશે આ પણ નિર્ધારિત કોણ કરે છે? કોલેજિયમ સિસ્ટમ કરે છે. આનાથી આગળ મહત્વનું કાર્ય જે છે એ છે કે હાઈકોર્ટના જે ન્યાયાધીશ છે આ ન્યાયાધીશના સ્થાનાંતર અંગેનો નિર્ણય કરે છે. સ્થાનાંતર એટલે ટ્રાન્સફર અંગેનો નિર્ણય પણ કોણ કરે છે? કોલેજિયમ સિસ્ટમ કરે છે. આ 5 મેમ્બર કરે છે. હવે સમજો નામ કેમ કોલેજિયમ પડ્યું? કોલેજિયમ એક ઇંગ્લિશ વર્ડ છે જેનો મિનિંગ થાય છે એક સમાન કાર્ય કરનાર વ્યક્તિનો સમૂહ. તમે દેખો આ 5 વ્યક્તિ એક સમાન ક્ષેત્રમાંથી આવી રહ્યા છે. ન્યાયાધીશ છે 5 માટે એનું નામકરણ કયું કર્યું છે? કોલેજિયમ સિસ્ટમ. હજુ કોલેજિયમ સિસ્ટમમાંથી ક્વેશ્ચન પૂછે કે આ તો મેજર જવાબદારી થઈ કે કોણ ન્યાયાધીશ બનશે એનું સિલેક્શન કરે છે, તો પૂછી નાખે કોલેજિયમ સિસ્ટમ શબ્દ શું આપણા બંધારણમાં લખાયેલો છે? તો જવાબ ક્લિયર રાખવાનો છે. કોલેજિયમ સિસ્ટમ શબ્દ બંધારણમાં લખાયેલ નથી. આ શબ્દનો ઉલ્લેખ બંધારણમાં નથી. બંધારણમાં ઉલ્લેખ નથી.
તો માઇન્ડમાં ક્વેશ્ચન થાય કે આ શબ્દ તૈયાર ક્યાંથી થયો, તો હું કહીશ કે સુપ્રીમ કોર્ટના નિર્ણય દ્વારા આ વ્યવસ્થા શરૂ થાય છે. અને આ વ્યવસ્થા શરૂ કરવા પાછળનો ન્યાયતંત્રનો ઉદ્દેશ શું હતો? સરકારની દખલગીરી ન્યાયતંત્રમાં ન આવે, ન્યાયતંત્રની સ્વતંત્રતા બની રહે. અને સુપ્રીમ કોર્ટે આ નિર્ણય જે આપ્યો કોલેજિયમ સિસ્ટમની વ્યવસ્થાનો, એ કયા કેસમાં દર્શાવ્યો છે? તો હાલની જે કોલેજિયમ સિસ્ટમ છે 5 મેમ્બરની, એ દર્શાવી છે સુપ્રીમ કોર્ટનો કેસ છે જેનું નામ છે થર્ડ જજ કેસ. અને આ થર્ડ જજ કેસમાં વ્યવસ્થા આપી કે હવે પછી મુખ્ય ન્યાયાધીશ CJI પ્લસ સુપ્રીમ કોર્ટના 4 વરિષ્ઠ ન્યાયાધીશ, કોને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનાવવા, કોને હાઈકોર્ટના ન્યાયાધીશ બનાવવા, હાઈકોર્ટના ન્યાયાધીશના સ્થાનાંતર અંગેનો નિર્ણય કરશે. અને એ નામની ભલામણ કરશે કોને? રાષ્ટ્રપતિને. વાસ્તવિક પ્રોસેસ આ છે કે એ ભલામણ કરે છે કાયદા મંત્રીને, કાયદા મંત્રી સરકારને મોકલે, કેબિનેટને, અને એમના સલાહથી અહીંયા રાષ્ટ્રપતિની શું થાય છે? નિમણૂક થાય છે. ક્લિયર છે? તો કોલેજિયમ સિસ્ટમના આટલા ક્વેશ્ચન પૂછાશે. તો ધ્યાન લેજો, કોલેજિયમ સિસ્ટમ જે હાલમાં છે એનો ઉદ્ભવ કયા કેસ દ્વારા થયો છે? થર્ડ જજ કેસ દ્વારા. તો સિમ્પલ માઇન્ડમાં ક્લિયર છે. સિલેક્શન કરશે, નામ મોકલશે, સાઇન કોણ કરશે? રાષ્ટ્રપતિ. હવે હું અહીંયા પાછો આવું. આ તો થઈ સાહેબ અન્ય ન્યાયાધીશની ચર્ચા, સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશની. હવે તમને પૂછે CJI માટે શું પ્રક્રિયા? કે CJI નું પદ જો ખાલી પડે તો સિમ્પલ, આજે સિનિયોરિટી પ્રમાણે એક પરંપરા છે ને શું છે કે જે CJI નિવૃત્ત થઈ રહ્યા છે, એ નિવૃત્ત થનાર CJI નામની ભલામણ કરીને જશે કે મારા પછી અહીંયા ઉત્તરાધિકારી તરીકે, ઇન શોર્ટ કે મારા પછી હવે CJI નું પદ કોણ સંભાળશે, એની ભલામણ કોણ કરે છે? ખુદ CJI કરે છે. અને નામ કોને મોકલશે? કાયદા મંત્રી, કાયદા વિભાગ મંત્રાલયને. અને એ સરકારને સોંપશે. રાષ્ટ્રપતિ દ્વારા શું થશે? તો રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત થશે. તો કહી શકાય CJI માં સિમ્પલ પ્રક્રિયા, જે નિવૃત્ત થાય છે એ જ ન્યાયાધીશ આગામી વરિષ્ઠ ન્યાયાધીશને પ્રાધાન્ય આપે છે, જે સિનિયર મોસ્ટ છે, એમનું નામ મોકલે છે અને એમને CJI બનાવે. જ્યારે અન્ય ન્યાયાધીશ માટે નક્કી કોણ કરે છે? 5 ન્યાયાધીશ પસંદગી કરશે, નામ નક્કી કરશે, કોના ટેબલ પર જશે? રાષ્ટ્રપતિ પાસે જશે. ક્લિયર છે? ચલો સ્ટોપ કરું છું. આ ચર્ચા કોની થઈ? નિયુક્તિને લઈને. આનાથી આગળ વધીએ તો ત્રીજો પોઈન્ટ, અનુચ્છેદ 124(3) શાની ચર્ચા કરે છે? સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે અથવા ન્યાયાધીશ બનવા માટેની યોગ્યતા શું છે? તો કયા ટોપિકની ચર્ચા કરાઈ છે? યોગ્યતા. તો હવે દેખીએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા યોગ્યતા શું છે. તો નંબર 1 પહેલું લખ્યું છે તે ભારતીય નાગરિક હોવા જોઈએ. તે ભારતીય નાગરિક હોવા જોઈએ. તો યોગ્યતામાં દરેક જગ્યાએ તમને આ દેખવા મળશે, કારણ કે ભારત એક સાર્વભૌમ છે. દરેક પદ પર બેસેલ વ્યક્તિ ભારતીય હશે તો નિર્ણય ભારતનો સ્વયં ગણાશે. ક્લિયર છે? માટે ભારતીય નાગરિક હોવા જોઈએ. બીજું, જો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવાનું છે તો અનુભવ ક્યાં માગશે? અનુભવ માગશે હાઈકોર્ટમાં. અને હાઈકોર્ટના સંદર્ભમાં લખ્યું છે હાઈકોર્ટમાં ઓછામાં ઓછા મિનિમમ 5 વર્ષનો ન્યાયાધીશ તરીકે અનુભવ ધરાવતા હોય. જો કોઈ વ્યક્તિ હાઈકોર્ટમાં 5 વર્ષનો ન્યાયાધીશ તરીકે અનુભવ ધરાવે છે મિનિમમ, અને ભારતીય નાગરિક છે, તો એ વ્યક્તિ શું બની શકશે? સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બની શકશે. અહીંયા એક ઓપ્શન આપ્યો છે, જો એક સમયે આ નથી તમારી પાસે યોગ્યતા, તો બીજી યોગ્યતા પણ ધ્યાને લઈ શકાય કે હાઈકોર્ટમાં જ ઓછામાં ઓછા કેટલા વર્ષ? 10 વર્ષનો કયો અનુભવ આવશે? વકીલાતનો અનુભવ ધરાવતા હોય. ધ્યાન લેજો, અહીંયા ન્યાયાધીશથી નીચેનું પદ છે વકીલાત, માટે અનુભવ વધારે માગશે. તો વર્ષમાં કોઈ ભૂલ ન થાય. આ ન્યાયાધીશ છે માટે 5, એનાથી નીચેનું પદ છે વકીલાત, વકીલ તરીકે, માટે કેટલા આવશે? 10 વર્ષ. જો એક સમયે બંને નથી તો હજુ એક ઓપ્શન આપ્યું છે રાષ્ટ્રપતિને. શું લખ્યું છે કે રાષ્ટ્રપતિની નજરમાં જે તે વ્યક્તિ કાયદાના નિષ્ણાત હોય. જો કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિના મત અનુસાર કાયદાના નિષ્ણાત હોય અને ભારતીય નાગરિક હોય તો પણ એ વ્યક્તિ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બની શકે છે. ધ્યાન લેજો, આનો મિનિંગ છે અથવા. તો 3માંથી કોઈ એક હોય અને ભારતીય નાગરિક હોય, એ શું બની શકે છે? સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ. હવે ધ્યાન લેજો, સમજો, આમાંથી 3 થી 4 ક્વેશ્ચન બને છે. પહેલું, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની યોગ્યતા માટે જવાબદાર અનુચ્છેદ 124(3). બીજું, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા માટે હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે ઓછો અનુભવ કેટલો માંગે છે? 5. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા
વકીલાત તરીકે હાઈકોર્ટમાં ઓછો અનુભવ તો એ 10. અને ત્રીજો ક્વેશ્ચન, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ માટે ઓછામાં ઓછી વયમર્યાદા બંધારણમાં કેટલી છે? મિનિમમ એજ, કે આટલા વર્ષની ઉંમર તો પ્રાપ્ત કરેલ હોવી જોઈએ મિનિમમ. તો ધ્યાન લેજો, ક્યાં યોગ્યતામાં મિનિમમ એજ નથી લખ્યું તો તમે ક્લિયર રહેવાના છે. બંધારણની અંદર દર્શાવેલ નથી. જેમ કે રાષ્ટ્રપતિ બનવું છે તો મિનિમમ એજ 35 વર્ષ છે, ઉપરાષ્ટ્રપતિ બનવું છે મિનિમમ એજ 35 છે. એમ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ માટે ઓછામાં ઓછી વયમર્યાદા બંધારણમાં છે નહીં. આ ધ્યાન લેજો. હા, તમને પૂછે કે મહત્તમ, તો ભાઈ આ આર્ટિકલમાં લખ્યું છે મહત્તમ વયમર્યાદા જે છે ને 65 વર્ષ રહેશે. જેવા એમના 65 વર્ષની ઉંમર પૂર્ણ થાય, રાજીનામું આપી પદ શું કરવાનું છે? ખાલી કરવાનું છે. તો આવું કહી રહ્યો છું, મિનિમમ એજ નથી બંધામાં યોગ્યતા તરીકે, પણ મેક્સિમમ એજ લખી છે 65. અને એનું જ પરિણામ આપણે અહીંયા દેખ્યું કે અહીંયા ડી.વાય. ચંદ્રચૂડ સાહેબ જે નિવૃત્ત થયા એનું કારણ શું હતું? તો કારણ એ હતું કે એમના 65 વર્ષની મહત્તમ વયતા પૂર્ણ થાય છે. એ જ પ્રમાણે અહીંયા તમે દેખો, સંજીવ ખન્ના સાહેબ જે છે રિટાયર થવાના છે, એની તારીખ પહેલેથી નક્કી છે 13 મે. એનું કારણ છે એમની 65 વર્ષની મહત્તમ વયતા પૂર્ણ થાય છે. ક્લિયર છે? તો આ તમે ધ્યાને રાખશો. ચલો પાછો આવું છું. 3 પોઈન્ટ થયા. પહેલું, સુપ્રીમ કોર્ટનું ગઠન આપણે દેખ્યું, કેટલા ન્યાયાધીશ બનેલ રહેશે એકમાં. બીજામાં નિયુક્તિ અંગે દેખ્યું, કઈ રીતે પ્રક્રિયા હાથ ધરાય છે. અને ત્રીજું આપણે દેખ્યું સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવાની યોગ્યતા. હવે આપણે જઈ રહ્યા છે અનુચ્છેદ નંબર 124(4). સૌથી મહત્વનો છે, પૂછે છે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જે છે આ ન્યાયાધીશને હટાવવાનો આધાર કે કઈ રીતે હટાવી શકાય આ અંગેની જોગવાઈ છે. માટે ઘણીવાર ઇન્ડિવિજ્યુઅલ જીપીએસસીએ પૂછ્યું છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવાનો આધાર બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો 124(4). જેમ કે રાષ્ટ્રપતિને હટાવવા મહાભિયોગ પ્રક્રિયા 61માં, એ જ પ્રમાણે 124(4)માં છે. અને ઘણીવાર આ પ્રક્રિયાને ઓળખાય છે, પુસ્તકમાં નથી લખ્યું આ નામ બંધારણના, પરંતુ આ પ્રક્રિયાને ઘણીવાર ઓળખવામાં આવે છે મહાભિયોગ જેવી પ્રક્રિયા, સેમ એજ ઇમ્પીચમેન્ટ પ્રોસેસ. મહાભિયોગ જેવી પ્રક્રિયા. હવે આમાં મુખ્ય મુદ્દા કયા છે? તો આ જ આર્ટિકલમાં લખ્યું છે, જો તમારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવા છે ને, તો આ પૈકીનું કારણ આપી તમે અહીંયા એમની વિરુદ્ધમાં શું લાવી શકો છો? પ્રસ્તાવ. એક, મિસબિહેવિયર, ગેરવર્તણૂક, બરાબર છે. અને અપાત્રતા, જેને અસમર્થતા પણ કહી શકો. અસક્ષમતા કહી શકો, ઇનકેપેસિટી. કે જ્યારે કોઈ વ્યક્તિ સત્તાનો દુરુપયોગ કરે તો એને કહેવાય ગેરવર્તણૂક. કામ કરવા સમર્થ નથી તો અસમર્થતા. આ બંને અથવા બંનેમાંથી કોઈ પણ કારણ આપી પ્રસ્તાવ લાવી શકાય. કોને હટાવવા માટેનો? તો એ આવશે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ. કોણ લાવશે? તો ભાઈ સિમ્પલ છે, સંસદના કોઈ પણ ગૃહથી, લોકસભા હોય કે રાજ્યસભા હોય. હવે લખ્યું છે જ્યારે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે ત્યારે બંને ગૃહમાં હટાવવા માટે મતદાન થશે. કોને હટાવવા માટે મતદાન થશે? સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને. ધ્યાન રાખજો, ન્યાયતંત્રની સ્વતંત્રતા બની રહે, ન્યાયાધીશ જે છે એમનું મહત્વ બની રહે, આ માટે અઘરી પ્રક્રિયા છે. કેમ અઘરી પ્રક્રિયા છે? તો તમે દેખો, આર્ટિકલ 124માં લખ્યું છે 4માં કે અહીંયા અઘરામાં અઘરી બહુમતી રાખી છે. કઈ બહુમતી? તો લખ્યું છે કુલ સભ્યોના 50%. જ્યારે પ્રસ્તાવ શરૂ થાય ત્યારે 50%થી વધુ મેમ્બર ગૃહમાં હશે તો જ તમે કોઈ ગૃહમાં પ્રસ્તાવ સ્ટાર્ટ કરી શકશો. પ્લસ જ્યારે મતદાનનો સમય આવે ત્યારે હાજર રહીને જે મતદાન કરી રહ્યા છે એ મતદાન કરનારના 2/3 સભ્યો એમની અગેન્સ્ટમાં હોય ત્યારે આ પ્રસ્તાવ પારિત થશે. ને એવું નહીં એક ગૃહમાંથી, બંને ગૃહમાંથી. અને આ જ વસ્તુ જ્યાં 2/3 આવે ત્યાં મેં હંમેશા સિદ્ધાંત કીધો છે કે આ બહુમતી કયા નામે ઓળખાશે? વિશિષ્ટ બહુમતી તરીકે ઓળખવામાં આવશે. કઈ રીતે ઓળખાશે? વિશિષ્ટ બહુમતી તરીકે. તો આર્ટિકલ 124(4)માં મુખ્ય 3 મુદ્દા લખ્યા છે. એક, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવા માટેનું કયું કારણ આપી પ્રસ્તાવ લાવી શકાય? તો ગેરવર્તણૂક, અસમર્થતા. બીજી બાબત, પ્રક્રિયા કોણ શરૂ કરશે? સંસદનું કોઈ પણ ગૃહ. અને હટાવવા જ્યારે બંને ગૃહમાં અંતિમ ચરણમાં ચાલે જાઓ ત્યારે કઈ બહુમતી મેળવવી જરૂરી છે? વિશિષ્ટ. અને વિશિષ્ટનો પ્રકાર લખ્યો છે ટોટલ મેમ્બરના 50% પ્લસ હાજર રહી મતદાન કરનારના 2/3. જો બહુમતી મળી જાય છે તો જે તે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટવા માટેના આદેશ રાષ્ટ્રપતિ આપશે. પણ એક ઇન્ટરેસ્ટિંગ બાબત, આખી પ્રક્રિયા પૂર્ણ થવી જરૂરી છે એક જ સત્રમાં.
એટલે કે જે સત્રમાં પ્રક્રિયા ઇનિશિએટ શરૂ થાય છે ને એ જ સત્રની અંદર આ પ્રક્રિયા પૂર્ણ થવી જરૂરી છે. જો નહીં થાય ને સત્ર પૂર્ણ થઈ ગયા તો એ પ્રક્રિયા લેપ્સ થઈ જશે, ખારીજ થઈ જશે. ક્લિયર છે દરેકને? તો આ ધ્યાન રાખશો. હવે હું અહીંયા સ્ટોપ કરું છું. ક્વેશ્ચન કારણ પૂછશે તમને એક્ઝામમાં, પ્રક્રિયા કોણ શરૂ કરે એક્ઝામમાં પૂછશે, અને હટાવ માટેની બહુમતી પૂછાશે. આ વિધાન બીજ ઉપર પૂછે કે એક જ સત્રમાં પ્રક્રિયા પૂર્ણ થવી આવશ્યક, પ્રક્રિયા પૂર્ણ થવી આવશ્યક. ક્લિયર છે દરેકને? હવે હું એ પરિસ્થિતિને સ્ટોપ કરું છું. બરાબર છે? હવે આર્ટિકલ 124(5) શું છે તો ધ્યાન લેજો. આ આર્ટિકલ 124(5) આના સંદર્ભમાં છે. શું છે? આ ગેરવર્તણૂક અને અસમર્થતા બદલ જે પ્રસ્તાવ આવ્યો છે તો એમને કઈ ગેરવર્તણૂક કરી છે, કયા પ્રકારે એ વ્યક્તિ કામ કરવા સમર્થ નથી, આને લઈને, એટલે ઇન શોર્ટ કે આની તપાસ માટે તમે અહીંયા એક પ્રક્રિયા આયોજિત કરી શકો જેથી કરીને આનું રેગ્યુલેશન, નિયમન થઈ શકે. હવે આ પ્રક્રિયા કઈ રહેશે તો આ પ્રક્રિયા કઈ રીતે સંચાલિત થશે અને આની સત્તા અમે આપીએ છીએ સંસદને કે કાયદા દ્વારા જોગવાઈ કરે. કોના દ્વારા જોગવાઈ કરે? કાયદા દ્વારા. કે ભાઈ તપાસ કઈ રીતે થશે, તપાસમાં કોણ ઇન્વોલ્વ થશે, જે ન્યાયાધીશ પર આરોપ લાગ્યો છે એમને બચાવ પક્ષ રજૂ કરવાની શક્તિ કઈ રીતે મળશે, કઈ રીતે પોતાનો બચાવ પક્ષ રજૂ કરી શકે છે વગેરે બાબત. તો અહીંયા કે પેલો આરોપ લાગ્યા છે એના પર તપાસ કમિટી રચવી છે. તપાસ કમિટી કઈ રીતે કામ કરશે અને રેગ્યુલેટ કરવા માટે કાયદો કોણ બનાવશે? સંસદ. શું આવું કોઈ સંસદે કાયદો બનાવ્યો છે? તો તમારી જાણકારી માટે બોલું, હા, સંસદે કાયદો બનાવ્યો છે જેનું નામ છે જજ ઇન્ક્વાયરી એક્ટ, ન્યાયાધીશ તપાસ અધિનિયમ. અને આ ન્યાયાધીશ તપાસ અધિનિયમ કયા વર્ષમાં? 1968ના વર્ષમાં. ક્લિયર છે? તો સિમ્પલ, આ જે આરોપ લાગ્યા છે એની તપાસ હેતુ, નિયમન હેતુ સંસદ શું બનાવી શકે? કાયદો. એ કયા આર્ટિકલમાં લખ્યું છે? 124(5)માં. ચલો યાદ રહેશે ને બધા? 1માં સુપ્રીમ કોર્ટનું ગઠન, 2માં નિયુક્તિ, 3માં યોગ્યતા, 4માં હટાવવાનો આધાર, ગેરવર્તણૂક, અસમર્થતા, અને 5માં એ તપાસ માટે, નિયમન કરવા માટે સંસદ કાયદો ઘડી શકે. 124(6) શું કહે છે? 124(6) જે હમણાં બન્યું, બરાબર છે? સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હશે, ચાહે સીજે હોય કે અન્ય, એમના શપથ કોણ લેવડાવશે? તો આ શપથ લેવડાવવા માટેની જવાબદારી જે છે એ જવાબદારી રહેશે બંધારણ મુજબ. કોની રહેશે? તો એ લખ્યું છે રાષ્ટ્રપતિ દ્વારા. કોના દ્વારા? રાષ્ટ્રપતિ દ્વારા. જો રાષ્ટ્રપતિ ન જઈ શકે માટે અથવા લખ્યું છે રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત થયેલ વ્યક્તિ. રાષ્ટ્રપતિ કોઈ વ્યક્તિની નિયુક્તિ કરશે કે મારા વતી વ્યક્તિ શપથ લેવડાવશે તો રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત થયેલ જે વ્યક્તિ છે એ વ્યક્તિ અહીંયા શપથ લેવડાવે છે. જનરલ સેન્સ બોલું, જ્યારે સીજીઆઈના શપથ હોય છે ને ત્યારે ખુદ રાષ્ટ્રપતિ લેવડાવે છે, પણ જ્યારે અન્ય ન્યાયાધીશ જે 33 છે એમાંથી કોઈ પદના શપથ હોય ને તો રાષ્ટ્રપતિ આનો ઉપયોગ કરે છે કે નિયુક્તિ કરી દે છે. કોની? તો એમના વતી સીજીઆઈને મોકલે છે. સીજીઆઈ અન્ય ન્યાયાધીશને શપથ લેવડાવે. તો ક્યાંક તમે ન્યૂઝમાં દેખો ને કે અન્ય ન્યાયાધીશને શપથ સીજીઆઈ લેવડાવે છે, તો ભાઈ એ ઓન પેપર ઓફિશિયલ નથી. તમારો આન્સર આ લખવાનો, રાષ્ટ્રપતિ અથવા રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત થયેલ વ્યક્તિ. ત્યાં તમે સીજીઆઈ નથી લખી શકતા જે દેખો છો એ. ક્લિયર છે? કારણ કે સીજીઆઈ કોના વતી આવ્યા છે? રાષ્ટ્રપતિ વતી. આ ધ્યાન રાખશો. ચલો સ્ટોપ કરું છું. છેલ્લો આર્ટિકલ આનો સબ આર્ટિકલ તરીકે શું છે તો 124(7) મેસેજ આપે છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ નિવૃત્ત થયા બાદ ભારતની કોઈ કોર્ટમાં પ્રેક્ટિસ કરી શકશે નહીં, રજૂઆત કરી શકશે નહીં. ઇન શોર્ટ કે બચાવ પક્ષ માટે વકીલાત તરીકે કોઈ કામ નહીં કરી શકે. આ ક્યાંક ને ક્યાંક ન્યાયતંત્રની સ્વતંત્રતા, આ પદની ગરિમા વગેરેને ધ્યાનમાં રાખીને આ જોગવાઈ કરી છે બંધારણના ઘડવૈયાએ. કારણ છે ને ભાઈ, સિમ્પલ છે. કોઈ સુપ્રીમ કોર્ટના જજ છે તો એમનું સન્માન છે નિવૃત્ત થયા બાદ. હવે નીચલી કોર્ટમાં જશે તો એનો પ્રભાવ આવશે અને ક્યાંક પ્રભાવ એવું ન બને કે કોઈને નુકસાન થાય. બરાબર છે? માટે આ જોગવાઈ છે. ચલો આ આર્ટિકલ 124 ને લઈને મેં વિસ્તૃતમાં ચર્ચા કરી. તો દેખો આ બધા પોઈન્ટ આપણા એક્ઝામ માટે જરૂરી હોય છે અને હું આશા રાખું તમને આમાં ઘણું બધું સમજવા મળ્યું હશે. ચલો હવે હું અહીંયા આગળ વધી જાઉં છું. આ બાબત આપણે કમ્પ્લીટ કર્યા બાદ હવે વન લાઇનર ક્વેશ્ચન દેખીએ. કેવા વન લાઇનર ક્વેશ્ચન? કે ભારતના ફર્સ્ટ સીજીઆઈ કોણ હતા, હાલમાં કોણ છે? તો આના આધારે ક્વેશ્ચન રહેશે. ક્લિયર છે? તમને હું એક એક તક આપું છું. પહેલું, સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? આશા રાખું કમેન્ટમાં ફટાફટ લખશો. સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ. ડન છે? તમારી સામે છે આ નામ હરિલાલ જે કણિયા. બરાબર છે? હરિલાલ જે કણિયા સાહેબ. બરાબર છે? અને કહી શકાશે એ રહ્યા છે 26 જાન્યુઆરી 1950 થી લઈને 6 નવેમ્બર 1951.
હવે ધ્યાન લેશો અંદાજિત 1 વર્ષ 284 દિવસ માટે. તો પહેલા સુપ્રીમ કોર્ટના ફર્સ્ટ સીજેઆઈ છે આ. હવે તમને પૂછે હાલના સીજેઆઈ કોણ છે? સુપ્રીમ કોર્ટના હાલના સીજેઆઈ. તો હાલના સીજેઆઈ આપણે અત્યારે હાલમાં દેખ્યું એ પ્રમાણે કે 51મા ક્રમના બરાબર છે સંજીવ ખન્ના સાહેબ છે, જે 11 નવેમ્બર 2024 થી લઈને ચાલુ છે પદ અત્યારે હાલમાં, માટે અહીંયા આગળ લખ્યું છે, પરંતુ આપણે 13 મે 2025 સુધી બરાબર છે સંભવિત એ તારીખે નિવૃત્ત થાય છે. બરાબર છે. પેલું એડ્રેસ જે લખ્યું છે ને એમની પેરેન્ટ હાઈકોર્ટ છે ને એના લખ્યા છે. ઇન શોર્ટ કે ભૂતકાળમાં કઈ હાઈકોર્ટમાં હતા? તો દિલ્હી, માટે દિલ્હી નામ લખ્યું છે. ચલો એના પછીનો ત્રીજો ક્વેશ્ચન શું છે? સૌથી વધુ સમય માટે સીજેઆઈના પદ પર રહેનાર, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના પદ પર લાંબા સમય માટે, સૌથી વધારે સમય માટે રહેનાર, કમેન્ટમાં લખશો. તો લાંબા સમય માટે સીજેઆઈના પદ પર રહેનાર વ્યક્તિ જે છે એ છે વાય.વી. ચંદ્રચૂડ સાહેબ. વાય.વી. ચંદ્રચૂડ સાહેબ બરાબર છે. હાલમાં 50મા ક્રમના હતા ને ડી.વાય. ચંદ્રચૂડ સાહેબ, એમના ફાધર બરાબર છે, અને એ છે વાય.વી. ચંદ્રચૂડ સાહેબ. કયા વર્ષે? તો 78 થી લઈને 85 સુધી, અંદાજિત 7.5 વર્ષ, 7.25 વર્ષથી વધુ સમય બરાબર છે, જે સૌથી લાંબા સમય માટે પદ પર રહ્યા છે સીજેઆઈના પદ પર. ત્યારબાદ સૌથી ઓછા સમય માટે સીજેઆઈના પદ પર રહેનાર, સૌથી ઓછા સમય માટે, તો ધ્યાન લેજો, કમલ નારાયણસિંહ, KNC, કમલ નારાયણસિંહ. કેટલા સમય માટે? તો માત્ર ને માત્ર 17 દિવસ માટે એ પદ પર હતા. એમની પેરેન્ટ હાઈકોર્ટ કઈ હતી? તો અલ્હાબાદ હતી. ક્લિયર છે દરેકને? ઇન્શ્યોર કે અલ્હાબાદ હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા આગળ જતા. તો એ સૌથી ઓછા સમય માટે. તો ચારે નામ યાદ રહેશે. પહેલા, હાલના, સૌથી વધુ સમય સીજે અને ઓછા સમય માટે સીજેના પદ પર રહેનાર. ચલો હવે એક ક્વેશ્ચન એ પૂછું છું, કયા એવા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે જે હોદ્દા પદ પર હોય અને મૃત્યુ પામ્યા છે બરાબર છે ચાલુ કાર્યકાળ દરમિયાન? તો ધ્યાન લેજો, 2 નામ છે, પદ પર છે અને મૃત્યુ પામ્યા છે એવા 2 ન્યાયાધીશ છે. એ છે એક તો હરિલાલ જે કણિયા, પહેલા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, એમના પદ પર કાર્યરત હતા અને મૃત્યુ પામ્યા હતા બરાબર છે. અને બીજા જે છે એ છે સવ્યસાચી મુખર્જી, અને આ સવ્યસાચી મુખર્જી જે છે એ ઓલરેડી ચાલુ કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામ્યા છે. ક્લિયર છે? તો એ તમે ધ્યાને રાખશો. ચલો હવે આગળ વધું છું. કોઈ મને કહેશે ફર્સ્ટ સીજેઆઈ તરીકે મહિલા કોણ બન્યા છે? મહિલા ફર્સ્ટ સીજેઆઈ, ફર્સ્ટ મહિલા સીજેઆઈ કોણ છે? ધ્યાન લેજો, એક પણ નથી. એટલે કે અત્યાર સુધી 51 વ્યક્તિ આવી ચૂક્યા સીજેઆઈના પદ પર, તમામ મેલ કેટેગરી, ફિમેલમાંથી નથી બરાબર છે. પણ હા, સંભવિત બોલું છું, સંભવિત આગામી સમય. તો આગામી સમય સંભવિત જે છે એ સંભવિત તમને દેખવા મળશે જે હાલમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે છે, અન્ય ન્યાયાધીશમાં, જેમનું નામ છે બી.વી. નગરથના બરાબર છે. અને આ બી.વી. નગરથના જે છે આગામી સંભવિત સપ્ટેમ્બર 2027, સપ્ટેમ્બર મહિનાની અંદર 2027માં એમના સિનિયોરિટી પ્રમાણે, વરિષ્ઠતા પ્રમાણે એ વ્યક્તિ સંભવિત સીજેઆઈ બની શકે છે. જો બને છે તો ફર્સ્ટ મહિલા સીજેઆઈ સપ્ટેમ્બર 2027ની અંદર તમને દેખવા મળશે. ક્લિયર છે? આ એક ખાલી સમજ મેં આપી દીધી છે બરાબર છે. ચલો તમને એવું પૂછે કે ભલે ને સીજેઆઈ ન બન્યા હોય પણ અન્ય ન્યાયાધીશના પદ પર, અન્ય જે હાલમાં 33 છે એવી રીતે અન્ય ન્યાયાધીશના પદ પર આવનાર પ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ હતા સુપ્રીમ કોર્ટના? તો સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ બરાબર છે, આ પ્રથમ મહિલા ન્યાયાધીશના પદ પર આવનાર વ્યક્તિ જે હતા એ હતા ફાતિમા બીબી બરાબર છે. કોણ હતા? ફાતિમા બીબી. અને તમે દેખો હમણાં 2023માં, સોરી આ વર્ષે એટલે કે 2024માં એમને પદ્મભૂષણ એવોર્ડથી પણ પ્રદાન કરાયા બરાબર છે. એમને કયા એવોર્ડથી પ્રદાન કરાયા? પદ્મભૂષણ. ગયા વર્ષે એમનું નિધન થયું છે બરાબર છે, અને આ વર્ષે એમને પદ્મભૂષણ એવોર્ડ જે છે એનાથી અહીંયા શું કરાયા છે? તો અહીંયા ઓલરેડી સન્માનિત કરાયા છે, જે પહેલા સુપ્રીમ કોર્ટના મહિલા ન્યાયાધીશ હતા. ચલો અગેન એક છેલ્લો ક્વેશ્ચન દેખી લઈએ છે. શું છે? તો ધ્યાન લેજો, વકીલાતના મારફતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનનાર, એટલે કે એડવોકેટ હતા અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા. લખ્યું છે ને બાર કાઉન્સિલ, અહીંયા કોઈ પેરેન્ટ હાઈકોર્ટ નથી બરાબર છે. અને એ હતા SM સિકરી. કયા વ્યક્તિ હતા? SM સિકરી. અને ઇન્ટરેસ્ટિંગ બાબત, એ વકીલાત મારફતે બન્યા તો ખરા, પણ આગળ જતા શું બન્યા?
CJI પણ બન્યા છે. તો પૂછે કે વકીલ અદાલત મારફતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા તથા આગળ જતા મુખ્ય ન્યાયાધીશ બન્યા એવા એકમાત્ર વ્યક્તિ તો એ કોણ છે? તો SM સિકરી જે છે એ આ વ્યવસ્થાની અંદર ગણવામાં આવે છે. ક્લિયર છે? તો આટલા વન લાઇનર ક્વેશ્ચન તમારી સામે મેં રજૂ કર્યા, ક્યાંક ને ક્યાંક અલગ અલગ એક્ઝામની અંદર તમને મદદરૂપ થશે. અગેન છેલ્લી વાર એકવાર એનાઉન્સમેન્ટ સાંભળી લેશો. GPSC ક્લાસ 1-2 આગામી 2025ની જે અલગ અલગ જાહેરાત છે એને ધ્યાનમાં રાખીને કહી શકાશે આપણે લોંગ ટર્મ બેચ ફાઉન્ડેશન બેચ લોન્ચ કરી છે અને એ અંતર્ગત સરગાસન બ્રાન્ચ ખાતે તમે ડેમો લેક્ચર લઈ શકો છો અને એની અંદર પ્રિલિમ મેન્સ અને ઇન્ટરવ્યૂની વિસ્તૃતમાં તૈયારી કરવામાં આવશે. જે એક લોંગ ટર્મની બેચ છે, લાભ મેળવવો છે નીચેના નંબર પર કોલ કરી શકો છો અથવા આપણી ઓફલાઈન જે બ્રાન્ચ છે સરગાસન ખાતે એની મુલાકાત લઈ શકો છો. મળીએ છીએ એક નવા લેક્ચર સાથે. આશા રાખું તમને ક્યાંક ને ક્યાંક બંધારણની જોગવાઈને લઈને અહીંયા ઘણી બધી બાબતો જે છે નવી જાણવા મળી હશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, ટેક કેર, બાય બાય.